દાદા, શ્રીમદ ભાગવત કથા તો ઘણી સાંભળી છે, બરાબર, પણ મારે પ્રશ્ન એ પૂછવો છે કે શ્રીમદ ભાગવત એટલે શું થાય? ભાગવત જો અધ્યાત્મ અને અમારી વિદવત્તાની જે વાતો છે એ પ્રમાણે કહીએ તો ભાગવત એનો અર્થ છે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાનનું કહેલું છે એ ભાગવત છે. જે ભગવાન દ્વારા ઉદિત થયું છે એ ભાગવત છે. પરમાત્માના મુખારવિંદમાંથી નીકળેલું ચતુશ્લોકી ભાગવત, અને પછી ભગવાન વ્યાસે નારદજી દ્વારા એને પ્રેરણા થઈ અને એમણે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. એ કથા ભાગવતના વ્યાસપીઠથી અમે કહીએ છીએ. પણ ભાગવતનો સાચો અર્થ એ છે કે એમાં જે કથાઓ છે, શિવપુરાણ હોય, રામચરિત માનસ હોય, બીજા અન્ય ગ્રંથો હોય, તો એમાં એક એક જ વાતો લખી હોય છે. શિવની તો શિવની જ વાતો. પણ એક ભાગવત ગ્રંથ એવો છે કે જે બધા જ ગ્રંથોમાંથી સમાજને, સંસારમાં જીવનારા લોકોને કઈ રીતે શાંતિ મળે, કઈ રીતે એને પ્રેરણા મળે, એવી બધી જ વાતો બધા જ ગ્રંથોમાંથી લીધી છે. આના વિશે એક વાત કહીશ કે જ્યારે શૌનકોએ પ્રશ્ન કર્યો હતો નૈમિષારણ્યની એ દિવ્ય ભૂમિમાં સૂત નામના મહાપુરાણીને કે અમને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ મારે, અને આ દુનિયામાં બધા માણસોને બધું મળી ગયા પછી પણ એક વસ્તુની હંમેશા ખોજ રહેવાની, શાંતિની. તો શૌનકોએ કહ્યું કે અમને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ? તો સૂત ભગવાને કહ્યું, સૂત નારાયણે મહાપુરાણીએ, કે તમારે એના માટે ભાગવતની કથા સાંભળવી જોઈએ. તો તમારા જેવો જ પ્રશ્ન શૌનકોએ કર્યો હતો કે ભાગવત જ કેમ? તો સૂત નામના મહાપુરાણીએ જવાબ આપ્યો કે ભાગવત એટલા માટે વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર એટલે ભાગવત છે. આખું વેદ વાંચવા જાય, આખું ઉપનિષદ વાંચવા જાય તો એને એમાં કદાચ માણસને આળસ પ્રમાદ ઉદ્ભવે, રુચિ ન પડે, પરંતુ એમાંથી જે સારામાં સારો રસ છે એ લઈને એક એવું ઔષધ બનાવ્યું કે જે ઔષધથી આ સમાજના દરેક વ્યક્તિને, એને જેનાથી શાંતિ મળે છે એ તત્વ એમાં છે. કોઈને ભગવાન કૃષ્ણની કથાથી શાંતિ મળે છે, કોઈને રાજાની કથાથી શાંતિ મળે છે, કોઈને ભક્તની કથાથી શાંતિ મળે છે, કોઈને એવા દુષ્ટ પાપીની કથા થાય અને પછી એને શું થયું એનાથી કોઈને શાંતિ પ્રદાન થાય છે. માણસે કેવું શું લેવું છે એ પોતાની દ્રષ્ટિ છે, પોતાની વિચારધારા છે. તો એવા ભાગવત ગ્રંથમાં બહુ બધી અનેક કથાઓથી લોકો સુધી પહોંચે અને એ લોકોથી જે કથાઓ સંભળાય છે એ કથાથી એને જે જોઈએ છે એનાથી શાંતિ મળે છે. એ છે ભાગવત કથા. જે કીધું કે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક શાંતિ મળે છે, આપણે વાત કરી, પણ હું ભગવાન શ્રી કૃષ્ણને પણ હું એવી રીતે જોઉં છું. હું એક એમને કહેવાય ને અત્યારના સમયના ટ્રેન્ડ પ્રમાણે વાત કરીએ કે લાઈફ કોચ તરીકે જોઉં છું, કારણ કે એમની પાસે દરેક પ્રશ્નોનું સમાધાન છે. આપણે જોઈએ તો એક આદર્શ પુત્ર હતા, આદર્શ મિત્ર હતા, આદર્શ ગુરુ હતા, બરાબર. તો આપ શ્રી ભગવાન કૃષ્ણને કઈ રીતે જુઓ છો? કૃષ્ણને અમે ઘણીવાર વ્યાસપીઠથી કહ્યું છે સાગરભાઈ કે કૃષ્ણ અમારા માટે ભગવાન તો છે જ, ભગવાન બધા માટે છે, યસ, પણ કૃષ્ણ મહામાનવ છે કે જેમણે ક્રાંતિઓ કરી છે. આ સંસારને અનેક પોતાના સંદેશાઓ આપ્યા છે. મેં ઘણીવાર વ્યાસપીઠથી ભાગવત કથામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કૃષ્ણ ખાલી ભગવાન તરીકે જીવી ગયા એવું નથી, એ આપણને જીવવાનું બતાવીને ગયા છે, આમ જીવવું જોઈએ. સામાન્ય તરીકે માણસ પાસે સંપત્તિ થાય, કાર આવી જાય, કારનો ડ્રાઈવર આવી જાય, પછી જ્યારે કોઈ ફંક્શનમાં જવું હોય તો એ માણસ એવું વિચારે કે આજે મારો
ડ્રાઈવર નથી આવ્યો એટલે હું નહીં જઈ શકું. કેમ? તો કે હું પોતે કાર ચલાવીને ત્યાં જાઉં તો કેવું લાગે? ડ્રાઇવિંગની સીટથી ઉતરી અને અંદર જવું, એની પર્સનાલિટી ઘટી જાય છે, આવું આપણે વિચારીએ છીએ. બાજુમાંથી ઉતરીએ અને કોઈ દરવાજો ખોલે તો આપણી પર્સનાલિટી મોટી થઈ જાય છે. એક નાની એવી સંપત્તિ મળી જાય, આનો આપણો ડ્રાઈવર આવી જાય, પછી પણ આપણી માનસિકતા બદલી જાય છે. એ માનસિકતા ન બદલવા માટે ભગવાન કૃષ્ણએ એક ઉપદેશ કર્યો છે કે તમે તો થોડીક સંપત્તિના માલિક થયા, તોય તમે ડ્રાઈવર વગર તમે તમારી પોતાની કાર નથી ચલાવતા. નહીં તો બીજાની કાર ચલાવી તો હજી આપણને એક શોખ થાય કે હું ભાઈ તારી કાર કેમ ચલાવું, પણ પોતાની જ કાર પોતે ન ચલાવે. આવી બધી માન્યતાઓ આપણા મગજમાં આવી જાય છે. કૃષ્ણએ એનો અહીંયા નિરાકરણ કર્યું છે કે તમારી પાસે થોડી સંપત્તિ આવે છતાં તમને આવો અહંકાર આવી જાય છે, એ ન આવવો જોઈએ. એના માટે તમે મને જુઓ કે આખી દુનિયાનો માલિક હોવા છતાં, આખી દુનિયા ઉપર મારું પ્રભુત્વ હોવા છતાં, જ્યારે મારે સમય આવ્યો તો મેં અર્જુનનો રથ ચલાવી અને બતાવ્યું છે કે સંપત્તિ ગમે તેટલી થઈ જાય પણ સરળતા ન છૂટવી જોઈએ. આ બહુ મોટો સંદેશ ભગવાન, એક નહીં, આવા તો બહુ બધા અનેક કથાઓ ભગવાન કૃષ્ણની કથામાંથી કૃષ્ણ આ સંસારના યુવાનને સૌથી મોટો સંદેશો આપે છે કે જેલમાં જન્મેલો માણસ પણ સોનાની દ્વારિકા નિર્માણ કરી શકે છે જો પુરુષાર્થ હોય, સત્ય હોય. તો પરમાત્માની કથાથી, પરમાત્માના જીવન ચરિત્રોથી અત્યારના યુવાનોને એટલું બધું જ્ઞાન, એટલી બધી સારી દિશા મળે છે કે માણસ દુઃખી થતો બંધ થઈ જાય.